ચોથો દિવસ શુક્રવાર સંપન્ન થયો છે, શું કહેવું છે? ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનનીમાં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે. આજે મેળાનો ચોથો દિવસ પણ પૂર્ણ થવાને આરે છે. આજના દિવસથી માઈ ભક્તોનો, પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે ચોથા દિવસના અંતે અંદાજિત 6.5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન, માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે. આજે ચોથા દિવસે અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. જે જૂનો સંઘ કહી શકાય તેવો લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા. અત્યાર સુધીમાં જગતજનનીમાં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે. અને જિલ્લા વહીવટી તંત્ર પણ સફાઈ, સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય છે. જય અંબે.